નમસ્કાર, હું છું કૌસર દિવાન. ન્યૂઝ ટુડે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, આમોદ નગરમાંથી એક મોટા વહીવટી ફેરફારના સમાચાર સામે આવ્યા છે. આમોદ નગરપાલિકાના પદાધિકારીઓની ટર્મ પૂર્ણ. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં. આમોદ નગરમાંથી એક મોટા રાજકીય અને વહીવટી ફેરફારના સમાચાર સામે આવ્યા છે. આમોદ નગરપાલિકાના શાસિત બોર્ડના પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થતાં જ સત્તાનો સૂર્યાસ્ત થયો છે અને તંત્ર સંપૂર્ણ રીતે સક્રિય બની ગયું છે. મુખ્ય અધિકારી દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન અને વિપક્ષી નેતાના ચેમ્બરો સીલ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, કારોબારી ચેરમેનના ચેમ્બર બહાર લાગેલું નામ અને પદનું બોર્ડ પણ ઉતારી લેવામાં આવ્યું છે. આ ઘટનાએ શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. સામાન્ય રીતે ટર્મ પૂર્ણ થતાં સત્તા હસ્તાંતરણ થાય છે, પરંતુ આ વખતે તંત્રનું કડક વલણ જોવા મળ્યું છે. હાલમાં આમોદ નગરપાલિકાનો સમગ્ર વહીવટ સરકારી અધિકારીઓના હસ્તક આવી ગયો છે, જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા પૂર્ણ થઈ ગઈ છે. નગરજનોમાં હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું જૂના વહીવટ અને નિર્ણયો અંગે તપાસ હાથ ધરાશે? સાથે સાથે લોકો હવે ભવિષ્યમાં એક મજબૂત, પારદર્શક અને જવાબદાર શાસક બોડીની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી શહેરના વિકાસના નિર્ણયો સમયસર અને અસરકારક રીતે લઈ શકાય. આ હતા આમોદમાંથી મહત્વપૂર્ણ અહેવાલ. રિપોર્ટર જાવેદ મલિક. સમાચાર તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.